આ BS6 સાઇનની ટોટલ બોડી છે. તો તમે જોવો કઈ રીતની ટોટલ બોડી છે, આમાં શું પ્રોબ્લેમ છે. તો અમે ખોલ્યા પછી જોયું ને ત્યારે અમને મળ્યું ટોટલ બોડીમાં કાર્બન, પૂરેપૂરો ટોટલ બોડીમાં કાર્બન છે. કે આ ગાડીને ક્લીન કરાવી જ નહીં, ટોટલ બોડી ક્લીન જ નથી કરાવેલી હોય આજ પછી આ એટલો કાર્બન જામેલો છે. આ તેનું ઇન્જેક્ટર છે. ઇન્જેક્ટરમાં 4 જ છેદ આવે છે, એની ઉપર બધું પેટ્રોલ આવતું હોય છે. તમે જોવો બધે કાર્બન જામી ગયો છે. હવે WST આને ક્લિનિંગ કરશું પછી આનું રિઝલ્ટ મળશે. આ ટોટલ બોડી અને આ ઇન્જેક્ટરનું કામ છે પેટ્રોલ મોકલવાનું. આ પેટ્રોલ મોકલે, ખાલી આ 4 છેદ આવે એમાંથી પેટ્રોલ જતું હોય છે. પણ એ જ્યારે 4 છેદ બંધ હોય તો પેટ્રોલ મળે નહીં અને ગાડી દબાઈને ચાલે. આ ટોટલ બોડી. આ એક આપણે BS4 આવે છે તેની જેવું કાર્બેટર ટાઈપનું જ આવે છે, પણ આ અલગ સેન્સરવાળું આવે છે. આને તમારે માની લો કે 10,000 કિલોમીટર ગાડી ચાલી હોય ત્યારે તેને ક્લીન કરાવવું જરૂરી છે. ઓકે, તો આનું તમને બિફોર અને આફ્ટરનું હું તમને વિડીયો બતાવી કઈ રીતનું છે કઈ રીતનું નથી.